ચેનલ ઓફ વડોદરા. વડોદરા મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિના રમત ઉત્સવનો આજથી પ્રારંભ થયો છે, ત્યારે સમિતિની શાળાઓના બાળકોએ વિવિધ રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 3 દિવસના શાળા રમત ઉત્સવનો માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પ્રારંભ થયો છે. તારીખ 26, 27 અને 28 ડિસેમ્બરે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા રમત ઉત્સવ યોજાશે. તારીખ 28 ડિસેમ્બરે ઇનામ વિતરણ કરી શાળા રમત ઉત્સવનું સમાપન કરવામાં આવશે. ત્યારે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રમત ઉત્સવ 2024-25ના ઉદ્ઘાટન સમારોહ બાદ વિદ્યાર્થીઓ દ્વારા માર્ચ પાસ્ટ, યોગ નિદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા. વિજેતા શિક્ષકોને પણ ટ્રોફી, મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે તથા 2036માં યોજના ઓલિમ્પિકમાં બાળકો ભાગ લઈ શકે તેવું પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા શાળા રમતોત્સવ 2024-25માં ગોળા ફેંક, ચક્ર ફેંક, લાંબી કૂદ, ઊંચી કૂદ, 100 મીટર દોડ, 200 મીટર દોડ, રિલે દોડ જેવી અનેક રમતો તથા ઇન્ડોર ગેમ જેમ કે કેરમ વગેરે જેવી રમતો ઇન્ડોર આઉટડોર આ રમત ઉત્સવમાં રાખવામાં આવી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા શાળા રમતોત્સવ 2024-25ના ઉદ્ઘાટન પ્રસંગે રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા, વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈ તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ સભ્યો તેમજ શાળાના શિક્ષક, શિક્ષિકાઓ અને બાળકો, માંજલપુર વિસ્તારના તમામ મ્યુનિસિપલ કાઉન્સિલર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અહીં લગભગ 14 થી 15 જાતની અલગ અલગ રમતો છે અને બાળકો અહીંયા આગળ લગભગ 3300થી વધારે બાળકોએ અહીંયામાં ભાગ લીધો છે. બાળકો ઇનસાઇડ એટલે કે ઇન્ડોર ગેમ અને આઉટડોર ગેમ બી રમે છે. એની અંદર ઇન્ડોર ગેમની વ્યવસ્થા છે, આઉટડોર ગેમની વ્યવસ્થા છે. સંપૂર્ણ રીતે સારું ખુશનુમા વાતાવરણ છે, ઠંડક બી છે, સારી દોડી શકે, રમી શકે એટલું મસ્ત વાતાવરણ છે. આજે વીર બાળ દિવસ બી છે અને વીર બાળ દિવસના દિવસે આ કાર્યક્રમની જ્યારે શરૂઆત કરવા માટે માનનીય મેયરશ્રી આપણી વચ્ચે ઉપસ્થિત અહીંયા રહીને ગયા, જેઓ શરૂઆત કરાવી. એમની સાથે સાથે આપણા દંડકશ્રી બાળુભાઈ શુક્લા એ પણ આવીને ગયા છે. અહીંયા સ્થાનિક કાઉન્સિલર પણ જ્યારે હાજર છે અને અમારી સાથે અમારી આખી ટીમ હાજર છે. ત્યારે સૌ બાળકોને આજના દિવસે અભિનંદન આપું છું. ખૂબ સારું રમો, ખૂબ આગળ વધો. જી, આ 3 ત્રિદિવસીય છે. 26, 27 ને 28 3 દિવસનો રમતોત્સવ દર વર્ષની જેમ રાખવામાં આવ્યો છે. બાળકો ખૂબ આગળ વધે એની ચિંતા કરવા માટે 2036માં જે નવી ઓલિમ્પિક આવી રહી છે, માનનીય મોદી સાહેબ આપણા ભારત દેશની અંદર જ્યારે ઓલિમ્પિક લાવી રહ્યા છે અને એ ઓલિમ્પિકમાં આપણા બાળકો રમે એના માટે આજથી અમે તૈયારીમાં લાગી ગયા છે. બાળકો ખૂબ સારું રમે, ખૂબ આગળ વધે અને 2036માં ભારત દેશનું નામ રોશન કરે દુનિયામાં, એના માટેની એમને શુભકામનાઓ આપું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. આભાર.